આજે ભુજના સવાણી ફળિયામાં આવેલ જલારામ મંદિરની બાજુમાં રહેતા એક સોની મહાજન પરિવારનો પેરાલિસિસની બીમારીથી પીડિત યુવાન અને તેની માતા પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર સર્જાઈ છે. બપોરે બહાર આવેલી આ ઘટનાની પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો પ્રમાણે સવાણી ફળિયામાં આવેલા જલારામ મંદિર પાસે રસીલાબેન અને તેમનો પુત્ર ભરત બારમેડા રહેતા હતા. એ પૈકી પેરાલિસિસની બીમારીથી પીડિત ભરત આજે પિતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર સર્જાઈ છે. જોકે આ ઘટના શું છે, અકસ્માત મૃત્યુ છે કે પછી અન્ય કોઈ કારણ, એ અંગેની વિશેષ તપાસ સાથે ભુજ ડીવાયએસપી વિશ્વાસ શાહ અને એ ડિવિઝન પીઆઈ નકુમ એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જોકે મૃત્યુનું કારણ અકબંધ છે, જે પીએમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે માતા પુત્ર નજીકમાં આવેલ મકાનમાં એકલા રહેતા હતા. આ ઘટનાએ સમગ્ર ભુજ શહેર સહિત સોની બજારમાં પણ ભારે ચકચાર મચાવી છે.